હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલના તેજસ્વી તારલાઓનું હું સંગીતા ભંડેરી આ પ્રેક્ટિકલ વિડીયોની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો તમે બધાએ ઘણા બધા પ્રેક્ટિકલના વિડીયોઝ આગળ જોયેલા છે. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટોના એવું કહેવું હતું કે મેડમ, જે નમૂનાઓ પૂછાય છે, બરાબર છે, એ નમૂનામાં કઈ રીતે લખવું, સાથે સાથે આ જે ક્વેશ્ચન નંબર 4 છે. ઓકે, તમને 4 નંબરના ક્વેશ્ચન ની પણ નથી ખબર, તો પેલા એના વિશે વાત કરીએ. જો આપણું જે પ્રેક્ટિકલ એક્ઝામનું જે માળખું છે એમાં કંઈક એવું હોય છે કે ટોટલ 5 ક્વેશ્ચનો છે, બરાબર છે. જેમાંનો પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન અને ત્રીજો ક્વેશ્ચન, આ 3 ક્વેશ્ચનો એવા છે કે જેની અંદર તમારે પરફોર્મ કરવાનો આવે છે પ્રેક્ટિકલ, બરાબર છે. મતલબ તમને સાધનો આપેલા હોય છે, હેતુ આપેલો હોય છે, એના આધારે તમારે આખો પ્રેક્ટિકલ પરફોર્મ પણ કરવાનો, એનું હેતુ લખવાનું, એના સાધન સામગ્રી લખવાની, એની પદ્ધતિ લખવાની. આઈ થિંક પદ્ધતિ તો નથી હોતી, ઘણા ખરા ટીચરો ના પાડે છે પદ્ધતિ લખવાની, પરંતુ તમારે પૂછી લેવાની. જો હા પાડે તો પદ્ધતિ લખવાની, તેનું અવલોકન ટેબલ લખવાનું અને તેનું તારણ લખવાનું. અને જે પ્રેક્ટિકલ તમે પરફોર્મ કર્યો છે એ પ્રેક્ટિકલ તમારે એક્ઝામિનરને બતાવવાનો. આ 3 પ્રેક્ટિકલ નંબર 1 એટલે કે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3, આ 3 પ્રશ્નો એવા છે કે જેની અંદર તમારે આટલી વસ્તુ કરવાની રહે, બરાબર છે. હવે જો હું વાત કરું પ્રશ્ન નંબર 4, કે જે ટોટલ તમને 24 માર્ક્સ નો પૂછાય છે, અને આ 4 માં ચોથો ક્વેશ્ચન છે કે જે 24 માર્ક્સ નો છે, એની અંદર તમારે ટોટલ 8 નમૂનાઓ હોય છે, બરાબર છે. હવે આ નમૂનાઓ શું છે, અથવા તો એને આપણે સ્પેસિમેન કહીએ છીએ, ફોટોગ્રાફ્સ કહીએ છીએ, એ શું છે, કઈ રીતે એની અંદર લખવાનું આવે છે, એના દરેક વસ્તુ વિશે આજના આ વિડીયોની અંદર હું વાત કરવાની છું. તો જલ્દીથી તમારા દરેક ફ્રેન્ડ સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો, અને જો મજા આવે તો ફટાફટ જલ્દીથી લાઈક કરી દેજો. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે સૌપ્રથમ પ્રશ્ન તમને કેવો આપેલો હશે, તો કંઈક તમને પ્રશ્ન આવો આપેલો હશે. હવે પ્રશ્ન છે તો પ્રશ્નોની અંદર તમને ડિટેલમાં એનું ઇન્સ્ટ્રક્શન આપેલું હશે, બરાબર છે. તો શું કીધું હશે, તો કે પ્રશ્ન 4 માં મૂકવામાં આવેલા ચાર્ટ, સ્લાઇડ, ફોટોગ્રાફ્સ, નમૂના કે પ્રયોગને ઓળખી નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી તેનું વર્ણન કરો. આવો ક્વેશ્ચન નંબર 4 આપેલો હશે, બરાબર છે. હવે શું કરવાનું થશે, તો કે અહીંયા તમને ચાર્ટ હોઈ શકે, બરાબર છે, સ્લાઇડ હોઈ શકે, ફોટોગ્રાફ્સ હોઈ શકે, નમૂનો હોઈ શકે, અથવા તો કોઈ પ્રયોગ મૂકેલો હોય. આટલી વસ્તુમાંથી તમને જે વસ્તુ આવડે છે એ વસ્તુ તમારે લખવાની થાય. હવે પછી એવું ના વિચારતા કે મેડમ આપ મને નથી આવડતું તો હું લખું કે ન લખું, ના, એવું ના હોય, બરાબર છે. 8 વસ્તુ ટોટલ તમને લાઈનમાં આપેલી હશે, અને એમાં પણ 8 નહીં હોય પણ 16 વસ્તુ હશે, બરાબર છે. હવે 16 વસ્તુ કઈ રીતે હશે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે 16 નંબર આપેલા હશે. એમાંથી તમને એવું કહેશે, 2 ભાગની અંદર વિભાજિત કરશે, એક એકી નંબર હશે અને બીજો બેકી નંબર હશે, બરાબર છે. તો તમારે શું કરવાનું, સપોઝ કે તમે કોઈ બેકી નંબર ઉપર તમારો વારો આવ્યો છે, ટીચરે તમને ઇન્સ્ટ્રક્શન આપ્યું કે તમારો બેકી નંબર છે, બરાબર છે. તો તમારે શું કરવાનું, તો કે જ્યાં જ્યાં એ 2, 4, 6, 8 લખેલા છે એ નમૂના તમારા ભાગમાં આવે, બરાબર છે. ચાહે એ ફોટોગ્રાફ્સ હોય, એ સ્લાઇડ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુ તમારે જોવાની છે, એને ઓળખવાની છે, અને સાથે સાથે એનું વર્ણન કરવાનું છે, આકૃતિ દોરવાની છે, બરાબર છે. હવે તમને થશે કે મેડમ આપણી પ્રેક્ટિકલ બુકની અંદર તો ઘણા બધા પ્રેક્ટિકલો છે, તો આમાંના કયા એવા પ્રેક્ટિકલો છે કે જે અમને આવી રીતે સ્પેસિમેનની અંદર, નમૂનાની અંદર પૂછાય છે. તો એના માટે સ્પેશિયલી આ વિડીયો આપણે બનાવવામાં આવ્યો છે, સ્પેશિયલી તમારા માટે. સૌથી ખાસ વસ્તુ હોય તો આપણે પહેલા તો માર્ક્સની વાત કરી લઈએ. જો બેટા ટોટલ છે ને આ ક્વેશ્ચન એ 24 માર્ક્સનો છે. એના માર્ક્સ કેટલા છે, તો કે 24. હવે 24 માર્ક્સ છે, એમાંથી તમને ટોટલ 8 નમૂના આપેલા હશે, તમારે 8 નમૂના લખવાના હશે. શબ્દ ઉપર ભાર દઉં છું બેટા, 8 નમૂના તમારે લખવાના આવશે, બરાબર છે. હવે આ 8 નમૂના છે તો દરેકના માર્ક્સ કેટલા થયા, તો કે દરેકના 4, બરાબર છે. 4 માર્ક્સ, ઓકે 3 માર્ક્સ, 8 તેરી 24, 3 માર્ક્સ થયા, બરાબર છે. હવે 3 માર્ક્સ છે ને, ખાસ સમજજો, દરેકના 3 માર્ક્સ.
હવે આ 3 માર્ક્સ ની અંદર સમય કેટલો આપવામાં આવશે તમને? તો કે દરેક નમૂના માટે કેટલી મિનિટ હશે? તો કે માત્ર ને માત્ર 4 મિનિટ. દરેક નમૂના માટે 4 મિનિટનો સમય તમને આપવામાં આવશે. જો બેટા ખાસ ધ્યાન આપજો, બની શકે કે કોઈ એક્ઝામિનર છે એ તમને 4 મિનિટ કરતા ઓછો સમય આપે, 3 મિનિટ આપે કે 2 મિનિટ આપે, તો એ વખતે કહેવાનું કે સર બોર્ડના ઇન્સ્ટ્રક્શન મુજબ આપણને 4 મિનિટ મળવી જોઈએ. બરાબર છે? ક્લિયર? હવે માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરેલું હોય છે? બરાબર છે? ટોટલ કેટલા માર્ક્સ છે? તો કે 3 માર્ક્સ. હવે એમાંથી નમૂનાની ઓળખ, નમૂનાની આકૃતિ અને સાથે સાથે નમૂનાનું વર્ણન, 3 ભાગની અંદર માર્ક્સને ડિવાઈડ કરવામાં આવ્યા છે. ખાસ જોજો, નમૂનાની ઓળખ છે ને એમાં તમને 0.5 માર્ક્સ મળે, એટલે કે તમને અડધો માર્ક્સ મળે. બરાબર છે? હવે નમૂનાની જો તમે સ્વચ્છ અને મસ્ત નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી છે તો એમાં તમને અડધો માર્ક્સ મળે. અને તમે જો લખાણ પ્રોપર લખેલું છે તો લખાણનો માર્ક્સ છે 2. બરાબર છે? તો જો બની શકે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એવું છે કે જેને નમૂનાની ઓળખ નથી આવડતી, નમૂનાની આકૃતિ નથી આવડતી, પરંતુ નમૂનાનું લખાણ આવડે છે. બરાબર? તો તમને 2 માર્ક્સ મળી શકે. અથવા તો તમારામાંથી કોઈ એવો સ્ટુડન્ટ છે કે જેને લખાણ નથી આવડતું, વર્ણન લખતા નથી આવડતું, પરંતુ માત્ર ને માત્ર નમૂનો કયો છે, અથવા તો તમારામાંથી ઘણા સ્ટુડન્ટ એવા હોય ને આજુબાજુમાં આમ ડોકું કાઢીને જોઈ લે કે આટલા નંબરનો નમૂનો આણે કેટલો લખ્યો છે, બસ એ જ હશે તો હું આ લખી નાખું. આપણે એવું કરતા હોઈએ છીએ. બરાબર? કઈ વાંધો નહીં, પકડાવાનું નથી. બરાબર છે? તો શું કરવાનું થશે તમારે? તો કે એ નમૂના જે છે એ નમૂનાને ઓળખવાનો છે. ઓળખ કર્યા પછી એની આકૃતિ દોરવાની છે. અને જો આ બંને વસ્તુ તમે કરેલી છે, તમને લખાણ નથી આવડતું, તો તમારો 1 માર્ક્સ પાકો છે. પરંતુ આળસના કારણે આપણે ઘણી વખત આકૃતિ ડ્રો કરતા હોતા નથી. બીજી વસ્તુ, આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવી. પેનથી દોરેલી આકૃતિ માન્ય રાખવામાં આવશે નહીં. ખાસ વસ્તુ યાદ રાખજો, તમારી પાસે પેન્સિલ નથી તો ઘરેથી પેન્સિલ લઈને જજો. ક્લિયર આટલી વસ્તુ? ઓકે? તો આ થઈ ગઈ એની મેથડની વાત, કઈ રીતે આપણે એક્ઝામની અંદર 24 માર્ક્સ રોકડા મેળવવાના છીએ. બરાબર છે? હવે ખાસ વસ્તુ છે કે હવે તમારે અહીંયા જુઓ નમૂનાઓ કયા કયા પૂછાય છે. બરાબર છે? હવે પહેલા નમૂનાની અંદર તમને આવો કંઈક ફોટો મૂકેલો હશે. બરાબર છે? જો ખાસ વસ્તુ સમજો, ઘણી ખરી સ્કૂલોની અંદર આપણી જે જર્નલ છે, આપણી જે માર્ગદર્શિકા છે, એમાંથી ફોટો કટ કરીને મૂકવામાં આવે છે. મોસ્ટ ઓફ દરેક સ્કૂલની અંદર શું કરવામાં આવે તો કે માર્ગદર્શિકાનો ફોટો ક્રોપ કરીને મૂકવામાં આવે છે. પરંતુ બાય ચાન્સ એવી કોઈ સ્કૂલમાં તમારો વારો આવી ગયો કે તમને ફોટોગ્રાફ્સની જગ્યાએ સ્લાઇડ આપેલી છે, તો સ્લાઇડમાં તમને આ નમૂનો આવો કંઈક દેખાશે. તમે બની શકે તો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે? બની શકે, તમારી ઈચ્છા હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે? હવે વસ્તુ રહી કે આ નમૂનો છે શેનો? બરાબર? નમૂનો છે સસ્તનના શુક્રપિંડનો આડછેદ. સસ્તનના શુક્રપિંડનો આડછેદ. બરાબર છે? આપણે આ વસ્તુ ભણી ગયા છીએ. માનવ પ્રજનન ચેપ્ટર નંબર 2 ની અંદર આ વસ્તુ ડિટેલમાં ભણ્યા છીએ. બરાબર છે? તો પહેલો માર્ક્સ, અડધો માર્ક્સ ક્યાં મળશે તમને? તો કે આપેલો નમૂનો સસ્તનના શુક્રપિંડના આડછેદનો છે. બરાબર છે? પછી શું કરવાનું છે? તમને જે વસ્તુ આની અંદર દેખાય છે એ વસ્તુ તમારે ડ્રો કરવાની છે. ક્લિયર? આટલી વસ્તુ ડ્રો કરતા આપણે શીખેલા છીએ લેક્ચરની અંદર. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે એના પછી શું કરવાનું આવે છે? તો કે 2 માર્ક્સમાં જે તમને પૂછાય છે એ વસ્તુ લખાણ. ખાસ અગત્યની વસ્તુ છે બેટા, લખાણ કઈ રીતે લખવું. તો તમારે આપણે ટેક્સ્ટબુકમાં ઓલરેડી ભણ્યા છીએ, એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર ભણ્યા છીએ. હવે જો ખાસ વસ્તુ અલગ સમજો, આપણી માર્ગદર્શિકામાં અલગ લખેલું હશે, થોડું ઘણું ઓછું આપેલું હશે, એના માટે સ્પેશિયલી અહીંયા મેં લખીને આપેલું છે. બની શકે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમને વાંચવામાં સરળતા રહે. બરાબર છે? આપેલો નમૂનો શુક્રપિંડના આડછેદનો છે.
વર્ણનમાં તમારે આ દરેક વસ્તુ લખવાની થાય. આ વસ્તુ આપણે ભણી ગયા છીએ ઓલરેડી એક વખત, બરાબર છે. શુક્રપિંડના આડછેદની અંદર શુક્રકોષ જનનના વિવિધ તબક્કાઓ જોવા મળે છે, બરાબર છે. એની અંદર ખંડિકા શુક્રોત્પાદક ખંડિકાઓ આવેલી હોય છે, શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય છે. શુક્રોત્પાદક નલિકાની અંદર બે પ્રકારના કોષો હોય છે, જનન કોષ, સર્ટોલી કોષ. જનન કોષમાંથી પરિપક્વ શુક્રકોષ બને. સર્ટોલી કોષ છે એ પોષણ પૂરું પાડે. આ દરેક વસ્તુ લખવાની બધાને આવડે છે. ક્લિયર? બહુ ઈઝી છે બેટા. થોડુંક તમે સમજો અને થોડુંક તમે હોમવર્ક કરીને જાઓ. હવે આ પહેલા નમૂનાના 3 માર્ક્સ કમ્પ્લીટ મળી ગયા. હવે એના પછી અથવામાં તમને આ વસ્તુ આપેલી હશે, બરાબર છે. બની શકે કે તમને શુક્રપિંડનો આડછેદ ન પૂછાણો હોય, અંડપિંડનો આડછેદ પૂછાણો હોય. બની શકે અથવામાં. જો ભાઈ નમૂનો નંબર 1 જ છે હજી. અથવામાં તમને આ વસ્તુ પૂછી શકે, બરાબર છે. સસ્તનના અંડપિંડનો આડછેદ, તો સેમ વસ્તુ તમારે લખવાની. ફોટો મૂકશે, 99% ફોટો હશે, પરંતુ અમુક એવી સ્કૂલો હોય છે કે જેની અંદર ફોટોગ્રાફ્સની જગ્યાએ સ્લાઇડ મૂકે, તો સ્લાઇડ તમને આવી દેખાતી હશે. ક્લિયર? આટલી વસ્તુ કમ્પલસરી. પહેલો નંબરનો નમૂનો આ બંનેમાંથી એક જ હશે, 100% હશે. હવે આ નમૂનાને લખવું કઈ રીતે? તો અહીંયા તમારે એની માટે લખાણ મેં આપી દીધું છે. આપેલ નમૂનો અંડપિંડના આડછેદનો છે અને અંડપિંડના આડછેદની દરેક માહિતી મેં અહીંયા રાખેલી છે. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ઓકે, ચલો. હવે એના પછીનો નમૂના નંબર 2. નમૂના નંબર 2 માં પ્રેક્ટિકલ ચેન્જ થઈ ગયો, બરાબર છે. નમૂના નંબર 2 ની અંદર તમને અંડકનો ઊભો છેદ આપ્યો છે. હવે અંડકનો ઊભો છેદ કોનો? તો કે વનસ્પતિનો, બરાબર છે. એટલા માટે તમારે ઓળખ શું કરવાનું? તો કે આપેલ નમૂનો બીજાશયના અંડકના ઊભા છેદનો છે. આવી આકૃતિ હશે, બરાબર છે. અહીંયા તમને સ્લાઇડ નહીં હોય, પરંતુ આકૃતિ જ હશે, અને એ આકૃતિ હશે આપણી જ માર્ગદર્શિકાની. લખાણ કઈ રીતે લખવું? તો અહીંયા મેં લખાણ લખીને આપી દીધું છે. માદા જન્યુજનકનું આખું લખાણ લખીને આપેલું છે, ભ્રૂણપુટની રચના. ક્લિયર? તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. નમૂના નંબર 2 નો અથવાનો નમૂનો. નમૂના નંબર 2 માં અથવામાં પેલો હોઈ શકે અંડકનો ઊભો છેદ, અથવા તો તમને આ આપી શકે માદા જન્યુજનકના વિકાસની અવસ્થાઓ, બરાબર છે. ઓળખ કરવાની, આકૃતિ દોરવાની, 2 માર્ક્સનું લખાણ લખવાનું. લખાણ કઈ રીતે લખવું? તો અહીંયા તમને આપેલું છે, સ્ક્રીનશોટ લઈ લો જલ્દીથી. ઓકે, ચલો. આપેલ નમૂનો માદા જન્યુજનક વિકાસની પુખ્ત ભ્રૂણપોટ અવસ્થાનો છે. મહાબીજાણુ માતૃકોષ છે, એમાંથી કઈ રચના જોવા મળે છે, બરાબર? આ દરેક વસ્તુ આપણે અંડપ્રસાધન જોયું, પ્રતિધ્રુવીય કોષો છે, વચ્ચેના ભાગમાં દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર છે. આ દરેક વસ્તુને લખાણ સ્વરૂપે મેં અહીંયા દર્શાવેલી છે. ક્લિયર? તો આ નમૂનો બીજો. જો ભાઈ પેલો અને બીજો બંનેમાં 2 નમૂના આપેલા છે. હવે આ બંનેમાંથી 2 નમૂના, ટોટલ 4 નમૂના થયા ને, તો 4 માંથી 2 તમને કમ્પલસરી પૂછાશે. આપણને આવડવા જોઈએ બધા જ, બરાબર છે. કયો પૂછાશે એ ખબર નથી. ઓકે, બીજી એક વસ્તુ, આ બધી વસ્તુ તમારે ગોખવાની નથી બેટા. આ વસ્તુ આપણે ઓલરેડી લેક્ચરની અંદર ભણી ગયા છીએ, બરાબર છે. આપણી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ની અંદર આ વસ્તુ આપણે ભણીને આવ્યા છીએ. ગોખવાની કે અલગથી પ્રિપેર કરવાની જરૂર નથી. તમે એક વખત વાંચજો, તમને આઈડિયા આવી જશે, બરાબર છે. એના પછી આપણે આગળ વધીએ. નમૂના નંબર 3. હવે નમૂના નંબર 3 માં તમને ધોરણ 11, યાદ કરો, ધોરણ 11 ચેપ્ટર નંબર 10. આ ચેપ્ટર ની અંદર તમને અર્ધીકરણ અને સમવિભાજનની અલગ અલગ અવસ્થાઓ પૂછાતી હતી, બરાબર છે. આ અવસ્થાઓ જે તમે ભણીને આવ્યા છો, એ અવસ્થામાંથી અહીંયા તમને કેટલી અવસ્થા જોવા મળે છે? આંતરાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમા અવસ્થા, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. આમાંથી તમને કોઈ પણ એક નમૂનાની બની શકે તો ફોટોગ્રાફ્સ હશે. મોસ્ટલી ફોટોગ્રાફ્સ મૂકવામાં આવે છે, કારણ કે ઘણી ખરી સ્કૂલોની અંદર પ્રોપર માઇક્રોસ્કોપ નથી હોતા, પ્રોપર તમને સ્લાઇડ પ્રિપેર કરેલી નથી હોતી. એટલા માટે ઈઝી રહે, સ્ટુડન્ટને ઈઝી રહે, સ્ટુડન્ટને સમજાઈ જાય જલ્દીથી, એટલા માટે આપણને આપવામાં આવે છે ફોટોગ્રાફ્સ. પરંતુ ચાન્સ એવા પણ છે કે જેની જગ્યાએ તમને સ્લાઇડ પણ આપી શકે.
આપણને આ ચેપ્ટર આવડે છે. બની શકે ઇન કેસ તમને નથી આવડતું, ભૂલાઈ ગયું છે, તો ધોરણ 11 ની ટેક્સ્ટ બુક લેજો, એમાંથી ચેપ્ટર નંબર 10 એક વખત વાંચીને જજો. દરેક અવસ્થાઓ, અહીંયા જેટલી અવસ્થાઓ આપી છે દરેક અવસ્થાઓ વાંચીને જવાની છે. ક્લિયર આટલી વસ્તુ? નમૂના નંબર 3 આમાં આટલી વસ્તુ પૂછાશે. એના પછી નમૂના નંબર 4, ટોટલ 8 નમૂના પૂછાશે. એમાં ચોથો નમૂનો કયો હશે? તો કે ચોથો નમૂનામાં તમને સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થા પૂછવામાં આવશે. સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થા પૂછવામાં આવશે. ઓકે, આ નમૂનો જે છે ને, આ નમૂનો દરેક સ્ટુડન્ટને સેમ રહેશે. એટલે આ નમૂનો તો કમ્પલસરી કરીને જજો અને જજો જ. આ નમૂનો છે એ 100% તમારી એક્ઝામમાં પૂછાવાનો છે. બરાબર છે? 100% કારણ કે આ પ્રેક્ટિકલ ની અંદર આ એક જ નમૂનો છે ને એ નમૂનો પૂછાય છે. લખાણ કઈ રીતે લખવું તો તમને આ તમારી સમક્ષ છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. આપેલ નમૂનો સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાના આડછેદનો છે. બરાબર છે? અહીંયા ગર્ભકોષ્ઠી અવસ્થાના આડછેદની અંદર તમને અંતઃસ્રચના જોઈ શકાય છે. ફલિતાંડ ક્યારે બને? ફલનની પ્રક્રિયા થયા બાદ. ત્યાંથી શું થાય તો કે વિખંડનની પ્રક્રિયાઓ થાય. 2 કોષો, 4 કોષો, 8 કોષો, 16 કોષો બને. 8 થી 16 કોષો યુક્ત ગર્ભકોષ્ઠી કોષ છે, જેને આપણે મોરુલા કહીએ છીએ. આ દરેક વસ્તુ આ લખાણની અંદર મેં લખી લીધી છે. ઓકે, તો આ વસ્તુ તમારે એક્ઝામની અંદર લખવાની. એના પછી વાત કરીએ નમૂના નંબર 5 કે જેની અંદર તમને શું પૂછાય છે. તો આપણો જે રોગો વાળો પ્રેક્ટિકલ છે, બરાબર છે, આપણે જે ચેપ્ટર નંબર 7 ની અંદર ભણ્યા છીએ રોગો, તો એ રોગોમાંથી તમને પ્રેક્ટિકલ પૂછી શકે. એન્ટાઅમીબા પૂછ્યું છે બેટા. અહીંયા તમને સેમ બેઠી આકૃતિ હશે. બરાબર છે? આપણી માર્ગદર્શિકાની આકૃતિ તમને મૂકવામાં આવેલી હશે. હવે ભાઈ જરૂરી નથી માર્ગદર્શિકાની જ મૂકી, બની શકે જર્નલમાંથી પણ ઉઠાવી લે. બરાબર? તો બંને આકૃતિ એક વખત જોઈને જજો કે અમીબાની આકૃતિ કેવી દેખાય છે, કરમિયાની આકૃતિ કેવી દેખાય છે. બરાબર છે? તો એન્ટાઅમીબા લખ્યું છે, તો એન્ટાઅમીબા દ્વારા કયો રોગ થશે તો કે અમીબીય મરડો થાય છે. તો અમીબીય મરડોની અંદર તમારે સૌપ્રથમ કઈ કઈ વસ્તુ લખવાની તો કે રોગકારકનું નામ, રોગકારકનું નામ લખવાનું, તેના દ્વારા થતો રોગનું નામ. બરાબર છે? પહેલા તો રોગકારક કયો છે તો કે એન્ટાઅમીબા હિસ્ટોલાઇટિકા. રોગનું નામ શું છે તો કે અમીબીય મરડો. બરાબર છે? અથવા તો અમીબિયાસિસ જેને આપણે કહીએ છીએ. એના પછી આપણે લખીએ રોગના લક્ષણો. કેવા કેવા લક્ષણો જોવા મળે? બની શકે તો ચેપ્ટર નંબર 7 વાંચી લેજો. આ વસ્તુ છે ને એ તમારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક માંથી પ્રિપેર કરવી. અહીંયા હું લખી દઉં છું, એનસીઈઆરટી માંથી તૈયાર કરવું. બરાબર છે? લક્ષણો થઈ ગયા અને સાથે સાથે તેના ફેલાવો. ફેલાવો કઈ રીતે થાય છે, આટલા પોઈન્ટ તમારે આની અંદર લખવાના છે. અને સૌ પ્રથમ શું લખવાનું તો કે તેની ઓળખ પ્લસ તેની આકૃતિ દોરવાની છે. ઓળખના અડધો માર્ક્સ, આકૃતિનો અડધો માર્ક્સ, અને આટલી વસ્તુ લખો તો જ તમને 3 માર્ક્સ પૂરા મળે. ક્લિયર આટલી વસ્તુ? અને આકૃતિ ડ્રો કરતા તો આવડી જાય હવે આપણને. બરાબર છે? એનસીઈઆરટી ટેક્સ્ટ બુક માંથી તૈયાર કરવું ચેપ્ટર નંબર 7 ભૂલ્યા વગર. બરાબર છે? ક્લિયર? હવે બની શકે તમને એન્ટાઅમીબા હોઈ શકે, પ્લાઝ્મોડિયમ પૂછી શકે, પ્લાઝ્મોડિયમ પછી તમને કરમિયો આપી શકે. બધાના ફોટો જ મૂકેલા હશે બેટા. અને છેલ્લે છે આપણી પાસે દાદર. દાદરનો ફોટોગ્રાફ નથી આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો, કે નથી આપણી માર્ગદર્શિકામાં આપેલો, કે નથી આપણી જર્નલમાં આપેલો. આપણે શું કરવાનું તો કે આવી રચના રાઉન્ડ રાઉન્ડ જેવી રચના જોવા મળે તો એ સમજી લેવાનું દાદર છે, રિંગવોર્મ. બરાબર? આટલા જ નમૂના હશે, 5 નમૂના. એક છે દાદર, બીજું છે કરમિયું, એક છે પ્લાઝ્મોડિયમ અને એક છે અમીબા. મોસ્ટલી અમીબા પૂછાય છે. મોસ્ટલી અમીબા પૂછાય છે, પરંતુ તૈયાર કરીને જવા બધા. બની શકે તમારા આગળની પ્રેક્ટિકલ વાળાને અમીબા પૂછ્યું હોય તો તમારામાં ચેન્જ કરી દે. ઓકે, ડન. આગળ વધીએ. પ્રેક્ટિકલ નમૂનો 5 થઈ ગયો. હવે એના પછી છે નમૂના નંબર 6, શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિના ફોટોગ્રાફ્સ. આ છે ને એ થોડાક ટ્રિકી છે. જો બેટા આમાં છે ને તમને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા આપેલા હશે. બરાબર છે? જો તમે બહુ લકી હોત તો વળી તમને કલરફુલ ફોટા આપે તો તમે તો ઈઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો, પરંતુ તમને બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા હશે, ઝેરોક્સ કરાવેલા. બરાબર છે? એમાં તમને થોર આ મૂકી શકે, ફાફડા થોર હોય, બાવળ હોય,
સાયકસ હોય, પાઇનસ હોય, કરેણ હોય કે સરુ હોય, આટલામાંથી કોઈ પણ ફોટો મૂકે તો તમારે શું લખવાનું? બરાબર છે, કોઈ પણ ફોટો હોય તમારે શું લખવાનું? તો કે આપેલ નમૂનો શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિનો છે. ખાસ રિપીટ કરું છું, આપેલ નમૂનો શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિનો છે. આની અંદર આકૃતિ દોરવાની નથી. આની અંદર આકૃતિ દોરવાની નથી, પરંતુ લખાણ કઈ રીતે લખવું? તો કે તેના અનુકૂલનો એવું લખવાનું, ટાઇટલ આપવાનું અનુકૂલનો, અને આટલી વસ્તુ લખી દેવાની. જો શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિ મૂકેલી હોય તો. બની શકે શુષ્ક પરિસ્થિતિની જગ્યાએ તમને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિ પૂછી હોય તો અલગ લખવાનું થાય. આનો પહેલા તો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, ચલો. હવે બની શકે તમને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિ મૂકી હોય તો એમાં કઈ કઈ હોઈ શકે? જળકુંભી હોઈ શકે, હાઇડ્રા હોઈ શકે, વેલિસનેરિયા હોઈ શકે, રાઇઝોફોરા, જળ શૃંખલા અને સાલ્વિનિયા. આ બધી પૂછી શકે. અને જો તમને પાણી કે આવી લીલી વનસ્પતિ દેખાય ને તો સમજી જવાનું કે આ કઈ છે, તો કે જલીય વસવાટમાં જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિ છે. બને શકે તો આઈડેન્ટિફાઈ થઈ જ જશે. ડોન્ટ વરી, ડોન્ટ બી સ્ટ્રેસ. પરંતુ લખાણ કઈ રીતે લખવાનું? અહીંયા લખાણ મેં આપી દીધું છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. અનુકૂલનો કરીને લખજો. અને ખાસ વસ્તુ, નમૂનાની ઓળખ લખવી કમ્પલસરી છે. ડાયરેક્ટ તમે અનુકૂલનો લખશો તો તમને માત્ર 2 જ માર્ક્સ મળશે. ઓળખ કરીને લખજો. ક્લિયર આટલી વસ્તુ? ચલો, એના પછી શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીઓ. તમને ઊંટ પૂછી શકે, ઉંદર પૂછી શકે, ખિસકોલી પૂછી શકે, ગરોળી પૂછી શકે. આ 4 માંથી કોઈ પણ નો એક ફોટો હશે. બને તો ઘણી જગ્યાએ ઉંદરનું સ્પેસિમેન બનાવીને મૂકવામાં આવેલું હોય છે. બરાબર છે, તો આવું બધું તમને પૂછી શકે. લખાણ તમે અહીંયાથી જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. બરાબર, અહીંયા પણ ઓળખમાં એમ જ લખવાનું કે આપેલ નમૂનો શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતા પ્રાણીનો છે. પછી એના અનુકૂલનો કરી અને આટલી વસ્તુ તમારે લખી નાખવાની છે. ક્લિયર? ચલો આગળ વધીએ. વનસ્પતિના ઓકે, નમૂના 7 કમ્પ્લીટ થયા. અહીંયા જો 2 નમૂના ગયા, બરાબર, 6 અને 7. 6 માં તમને વનસ્પતિ પૂછી શકે, 7 માં તમને પ્રાણી પૂછી શકે. બરાબર છે, ક્લિયર? ચલો, હવે નમૂના નંબર 8, છેલ્લો નમૂનો. છેલ્લા નમૂનામાં સેમ તમને ફોટોગ્રાફ્સ આપેલા છે. ફોટામાં શું હોઈ શકે? તો કે તમને કૃષ્ણ કમળના સૂત્ર, દાડમના કંટક આવો ફોટો હોઈ શકે. દ્રાક્ષના સૂત્ર, કરમદીના કંટક આવો ફોટો હોઈ શકે. બલૂન વાઇલ અથવા તો કાનફૂટીના સૂત્ર, રામબાણની પ્રકણિકા આવો ફોટો હોઈ શકે. ડુંગળીના સલ્કપર્ણ અને થોરના કંટક આવો ફોટો હોઈ શકે. આ 4 ફોટોમાંથી તમને જો એક પણ ફોટો આવે તો તમારે શું કરવું? તો કે રચના સદસ અંગો છે કે જે તમારી માર્ગદર્શિકાની અંદર આપેલા છે એ વસ્તુ તમારે લખવાની. લખી દઉં છું અહીંયા, માર્ગદર્શિકા પ્રમાણે લખાણ લખવું. માર્ગદર્શિકા મુજબ વર્ણન લખવું. અને આપેલ નમૂનો આનો છે, આપેલ નમૂનો આનો છે એ લખવાનું ભૂલવાનું નથી. ક્લિયર? બની શકે તમને રચના સદસ અંગો આપેલા હોય અથવા તો તમને કાર્ય સદસ અંગો પણ આપી શકે. જરૂરી નથી રચના સદસ જ હોય, કાર્ય સદસ પણ હોઈ શકે. વટાણાના સૂત્ર, દ્રાક્ષના સૂત્ર, આ 2 ફોટા ભેગા હોય. ગાજરના રૂપાંતરિત મૂળ, આદુની ગાંઠા મૂળી, આ બંને ફોટા ભેગા હોય. પર્ણકાર્ય સ્તર અથવા તો રસસ્કના પર્ણાભ પ્રકાંડ હોઈ શકે, અથવા તો મનુષ્યના અગ્રઉપાંગ અને મનુષ્યના ચામાચીડિયાના અગ્રઉપાંગનો ફોટો હોય. કાર્ય સદસ અંગો કે જેની અંદર કાર્ય સમાન હોય, રચના અલગ હોય. આટલી વસ્તુ તમને પૂછી શકે નમૂના નંબર 8 ની અંદર. આમાં પણ સેમ તમારે ઓળખ લખવાની, વર્ણનની અંદર આપણી માર્ગદર્શિકામાં જે વસ્તુ લખી છે એ વસ્તુ લખવાની. હવે તમને થશે કે મેડમ આ બધી વસ્તુ તો ઠીક છે, પ્રિપેર કઈ રીતે કરવું? તો જે વસ્તુ મેં તમને અહીંયાથી લખાવી છે એ વસ્તુ તમે અહીંયાથી લખી શકો છો. રહી વાત મેં જ્યાં જ્યાં તમને એવું કીધું છે કે માર્ગદર્શિકામાંથી લખવાનું છે, એ વસ્તુ તમારે માર્ગદર્શિકામાં વાંચવાની. પ્રેક્ટિકલ જે છે, રોગો વાળો પ્રેક્ટિકલ, એ તમારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકનું ચેપ્ટર નંબર 7, ધોરણ 12 નું ચેપ્ટર નંબર 7 માં જે રોગો આપેલા છે, ટોટલ 4 રોગો જ અહીંયા આપેલા છે, ત્યાં તો ઘણા બધા છે.
આપણે અહીંયા આપેલા છે એ 4 રોગો કરવાના. ક્લિયર આટલી વસ્તુ? હવે વાત કરું કે જો આના માટે છે ને અલગથી ટાઈમ કાઢવાનો જરૂર નથી. આ વિડીયો તમે જોઈ લીધો. આના સિવાયનો એક વિડીયો બીજો પણ છે આપણો કે જેની અંદર તમને પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 આ ત્રણેય વસ્તુની ડિટેલ આપવામાં આવી છે. એ વિડીયો તમે જોઈ લીધો. હવે તમને થોડો ઘણો કોન્ફિડન્સ આવી ગયો હશે કે યસ મેડમ, હવે અમે પ્રેક્ટિકલ આપવા માટે થોડા ઘણા તૈયાર થઈ ગયા છીએ. બરાબર છે? હવે તમારે આના માટે સ્પેશિયલી 10 દિવસ કે અઠવાડિયું કાઢવાની જરૂર નથી. બરાબર છે? સપોઝ કે તમારે 2 દિવસ પછી બાયોનો પ્રેક્ટિકલ છે તો તમને 2 દિવસ કે 1 દિવસ કાફી છે. 1 દિવસમાં તમે દરેક પ્રેક્ટિકલ તૈયાર પણ કરી શકો છો. દરેક પ્રેક્ટિકલનું લખાણ પણ લખી શકો છો. ક્લિયર? દરેક પ્રેક્ટિકલ જે કાંઈ બી પરફોર્મ કરવાના આવે છે કે આ બધાનું લખાણ પ્રોપર લખતા આવડવું જોઈએ. કોઈ પણ પ્રેક્ટિકલ પૂછાય, લખાણના જ માર્ક્સ છે બેટા. પરફોર્મન્સમાં થોડુંક તમારે આમ તેમ થશે, ચાલશે, પરંતુ લખાણ પ્રોપર હોવું જોઈએ. લખાણ ઉપરથી જ તમને માર્ક્સ આપવાના છીએ. બરાબર છે? ક્લિયર? તો આઈ થિંક તમને હવે આટલી વસ્તુ સમજાણી હશે. ઘણા ખરા સ્ટુડન્ટોના મેસેજ હતા, ફોન હતા કે મેડમ 24 માર્ક્સ જે સૌથી હાઈ વેટેજ છે ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન કે જેની અંદર 24 માર્ક્સના 8 નમૂના પૂછાય છે, એ નમૂના કઈ રીતે પ્રિપેર કરવા, તો એના માટે આપણે સ્પેશિયલી આ લેક્ચર કન્ડક્ટ કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે. હજી પણ નથી સમજાતું, ડોન્ટ વરી, તમે મને નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને ક્યારે પણ પૂછી શકો છો. સાથે સાથે તમારામાંથી ઘણા સ્ટુડન્ટો એવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ મને જોઈ રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલની અંદર જોડાયેલા છે, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને જ્યારે પણ લેક્ચર આવે, જ્યારે પણ નોટિફિકેશન આવે, તરત જ તમને ખબર પડી જાય. મળીએ છીએ આપણે આવા જ કોઈ સારા એવા પ્રેક્ટિકલની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.